ચાલો આજે આપણે ઇતિહાસના એક એવા પાનાને ખોલીએ જેમાં એક મહાન હીરોની ગાથા છુપાયેલી છે, એક એવા યોદ્ધાની વાત જેણે એક વિરાટ સામ્રાજ્યને પડકાર ફેંક્યો હતો અને એ પણ પોતાની નાનકડી સેનાના દમ પર. આ કહાણી છે આસામના ગૌરવ લાચિત બોરફુકનની અને એ ઐતિહાસિક લડાઈની જેણે બ્રહ્મપુત્રા નદીના કિનારે ઇતિહાસનો પ્રવાહ જ બદલી નાખ્યો. મારો દેશ પહેલા બાકી બધું પછી. જો આ ખાલી શબ્દો નથી, આ લાચિત બોરફુકનના જીવનનો મંત્ર હતો. એમનો દરેક નિર્ણય, એમની દરેક રણનીતિ અને એમના દરેક બલિદાન પાછળ બસ આ એક જ વિચાર હતો. ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ સિદ્ધાંતે કેવી રીતે તેમને એક મહાન યોદ્ધા બનાવ્યા. તો આ મહાન યોદ્ધાની શરૂઆત થઈ ક્યાંથી? કહેવાય છે ને કે પૂતના પારણામાં જ દેખાઈ જાય. લાચિતની વીરતાના બીજ તો એમના બાળપણમાં જ રોપાઈ ચૂક્યા હતા. ચાલો પાછા જઈએ એમના બાળપણમાં અને જોઈએ કે આ હીરોનું ઘડતર કેવી રીતે થયું. લાચિત માટે રાયનો તલવારબાજી કે ઘોડેસવારી એ તો જાણે રમત હતી. નાનપણથી જ એમનામાં એવી સ્ફૂર્તિ અને હિંમત હતી કે લોકો જોતા જ રહી જતા. પણ એમને ક્યાં ખબર હતી કે આ જ કળા એક દિવસ આખા આસામને બચાવવાની હતી. પણ શાંતિ હંમેશા નથી ટકતી, બરાબર ને? આસામના શાંતિપૂર્ણ આકાશ પર સંકટના કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા. છેક દિલ્હીથી એક એવી તાકાત આગળ વધી રહી હતી જેની સામે મોટા મોટા રાજા મહારાજાઓ પણ ઝૂકી જતા હતા. મુગલ સામ્રાજ્ય. જરા વિચારો તો, હજારો લાખો સૈનિકો, મોટા મોટા હાથીઓ અને તોપોનું લશ્કર તમારી ધરતી પર કબજો કરવા આવી રહ્યું છે. મુગલોની સેના એટલી વિશાળ હતી કે એના આવવાના સમાચાર માત્રથી જ લોકોના તો હોશ ઉડી ગયા હતા. બધાને એમ જ લાગતું હતું કે હવે આસામનું ભવિષ્ય અંધકારમાં છે. હવે આ આટલી મોટી સેના સામે સામસામે લડવું એ તો પાગલપન કહેવાય. લાચિત આ વાત બરાબર સમજતા હતા. એમણે નક્કી કર્યું કે લડાઈ શક્તિથી નહીં પણ બુદ્ધિથી લડવી પડશે. એમને એક એવી ચાલ ચાલવાની હતી જે મુગલોની સૌથી મોટી તાકાતને જ એમની સૌથી મોટી કમજોરી બનાવી દે. તો એમનું સિક્રેટ વેપન શું હતું? આસામની જીવાદોરી બ્રહ્મપુત્રા નદી. એમનો પ્લાન એકદમ સિમ્પલ પણ ખૂબ જ અસરકારક હતો. પહેલો દાવ હતો નદીના તેજ પ્રવાહનો ફાયદો ઉઠાવવાનો, જેથી મુગલોના ભારે જહાજો કાબૂ ગુમાવી દે. બીજું, મુગલોના મોટા જહાજો સામે પોતાની નાની અને ફટાફટ ફરી શકે એવી હોડીઓ ઉતારવાની, જે હુમલો કરીને ગાયબ થઈ જાય. અને ત્રીજો દાવ, કિનારા પર છુપાઈને અચાનક હુમલો કરવાનો, જેને ગેરિલા હુમલો કહેવાય. દુશ્મનને વિચારવાનો સમય જ ન મળે. અને આ જ તો આખી વાતનો સાર છે. લાચિતે દુનિયાને બતાવી દીધું કે યુદ્ધ ખાલી સૈનિકોની ગણતરીથી નથી જીતાતું. એ જીતાય છે તેજ દિમાગ અને સાચી રણનીતિથી. એમની સેના ભલે નાની હતી, પણ એમની સમજ અને હિંમત પહાડ જેવી અડીખમ હતી. પણ જુઓ, ગમે તેટલો સારો પ્લાન હોય, જો લીડર મક્કમ ન હોય તો બધું નકામું. અને લાચિત માટે દેશ પ્રત્યેની ફરજથી મોટું કંઈ જ નહોતું. એ કોઈ પણ સંબંધ કરતા ઉપર હતી. એક કિસ્સો છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી અને લાચિતે એક ખૂબ જ જરૂરી કિલ્લો બનાવવાનું કામ પોતાના સગા મામાને સોંપ્યું. પણ મામાએ કામમાં થોડી ઢીલ કરી. જ્યારે લાચિતે આ જોયું ત્યારે એમણે એક એવો નિર્ણય લીધો જેણે બધાને હલાવી દીધા. એમણે કહ્યું, મારા મામા મારા દેશ કરતાં મોટા નથી, અને ફરજમાં ભૂલ કરવા બદલ પોતાના જ મામાને સજા આપી. આ બતાવે છે કે એમના માટે દેશ સૌથી પહેલાં હતો. બસ હવે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. હવે સમય આવી ગયો હતો એ અંતિમ મુકાબલાનો, જ્યાં લાચિતની રણનીતિ અને નેતૃત્વની અસલી પરીક્ષા થવાની હતી. અને પછી સરાઈ ઘાટ પર એ દિવસ આવી જ ગયો. બ્રહ્મપુત્રા નદી યુદ્ધનું મેદાન બની ગઈ. લાચિતનું નાની નાની હોડીઓ જાણે મધમાખીઓનું ઝુંડ હોય એમ મુગલોના મોટા જહાજો પર તૂટી પડી. ચારે બાજુથી એવો હુમલો થયો કે મુગલોને સમજાયું જ નહીં કે શું થઈ રહ્યું છે. પણ આ લડાઈની વચ્ચે એક મોટી તકલીફ હતી. લાચિત પોતે સખત તાવમાં હતા. એમનું શરીર સાવ તૂટી ગયું હતું. પણ એમની હિંમત એ તો પહાડ જેવી અડીખમ હતી. એમણે હાર માનવાનો ઇનકાર કરી દીધો. પોતાની હોડીમાં ઊભા રહીને એમણે સૈનિકોને લડવા માટે પ્રેરણા આપી. પોતાના સેનાપતિને આ મોત સામે લડતા જોઈને સૈનિકોનો જુસ્સો 100 ગણો વધી ગયો. અને પરિણામ? ઇતિહાસે જોયું કે કેવી રીતે એક નાનકડી સેનાએ એક વિશાળ સામ્રાજ્યને ધૂળ ચટાડી દીધી. જીત! લાચિતે આસામને બચાવી લીધું. આ જીત હતી લાચિતની હિંમતની, એમની બુદ્ધિની
અને એમના દેશપ્રેમની. આખા આસામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તો લાચિત બોરફુકનની આ કહાણી આપણને શું શીખવે છે? એ આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે. સાચો દેશપ્રેમ એટલે શું? શું એ ખાલી બોલવાની વાતો છે? કે પછી લાચિતની જેમ જ્યારે દેશને જરૂર પડે ત્યારે કર્તવ્યને સૌથી ઉપર રાખીને બલિદાન આપવાની તૈયારી? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.